મંગળ ઘડી આંગણે આવીને ઊભી રહી ગઈ છે, ઉંમરે આવીને ઊભી છે, ઘડીઓ ગણાઈ રહી છે ને દેશ આખામાં ઉત્સાહ ચરમ ઉપર દેખાઈ રહ્યો છે। અમદાવાદ હોય, રાજકોટ હોય, મોટા મોટા શહેરોથી લઈ નાના નાના ગામ સુધી આંગણું સજાવવામાં આવી રહ્યું છે, રંગોળીઓ પૂરવામાં આવી રહી છે, રામને વધાવવાનો ઉત્સાહ ચરમ ઉપર દેખાઈ રહ્યો છે ને એની સાથે સાથે વિવિધ ચિત્રો પણ દોરવામાં આવી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ રંગોળીઓ પૂરવામાં આવી રહી છે। અમદાવાદની અંદર જ્યાં દુકાનો મકાનો ઉપર લોકો પોતપોતાની રીતે ક્યાંક રામ મંદિર દોરી રહ્યા છે તો ક્યાંક ભગવાન રામના ચિત્રો દોરી રહ્યા છે ને એની સાથે સાથે વડોદરાની અંદર પણ રંગોળી કોમ્પિટિશન કરવામાં આવી છે, લોકો રંગોળી પૂરી રહ્યા છે, આંગણું સજાવાઈ રહ્યું છે અને ભગવાન રામને આવકારવાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝે સાંસદ રંજનબેન ભટ્ટ સાથે વાતચીત કરી કે કેવો ઉત્સાહ છે વડોદરામાં રામ ભગવાનને આવકારવાનો, એ તો દેખાઈ જ રહ્યું છે, પણ એ તાલાવેલી કેવી છે એના વિશે વાત કરી। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં વિવિધ કાર્યક્રમો છે। સમગ્ર વડોદરા શહેરને તો સજાવવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક હવે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર ઉપર પણ 60 ફૂટ લાંબી અને 60 ફૂટ જ પહોળી એટલે શ્રીરામની જે સમગ્ર જીવન ચરિત્ર છે તે રંગોળીમાં દર્શાવવામાં આવ્યું છે અને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વિશેષ તેના ઉપર પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે। બેન, જે રીતે સમગ્ર વડોદરામાં ઉત્સાહ છે, ગુજરાતમાં ઉત્સાહ છે, દેશમાં ઉત્સાહ છે, વડોદરામાં તો ક્યાંક ખાસ વિશેષ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ કૃણાલભાઈ, વડોદરા સંસ્કારી નગરી છે અને રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે વડોદરાના દરેક લોકો પોતપોતાની મેરે કંઈક ને કંઈક પોતાના કૌશલ્યથી પોતાની એક કૃતિ દ્વારા પણ રામલલ્લાની ભક્તિ કરી રહ્યા છે। વડોદરા રંગોળીનું સહજ ગ્રુપ એટલે કમલેશભાઈ વ્યાસ, એમના અને મારા દ્વારા આ 60 બાય 60ની રંગોળી બનાવવામાં આવી છે। રામલલ્લાને બેસાડવામાં આવ્યા છે, અયોધ્યાનું રામ મંદિર છે, વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી છે, તો સાથે રામલલ્લાનો જન્મ થઈ અને રામલલ્લા આખા એમની જીવન દરમિયાન એમણે જે કષ્ટ વેઠ્યા, અયોધ્યાથી વનવાસ બી ગયા, વનવાસથી જ્યારે ફરી પરત ફરે છે ત્યાં સુધીની રંગોળી દ્વારા રામાયણની અલગ અલગ કૃતિ દ્વારા રંગોળીના માધ્યમથી અહીંયા બતાવવામાં આવી રહી છે। હું આપના માધ્યમથી મારી વડોદરાની સંસ્કારી નગરી તમામ લોકોને આ રંગોળી અવશ્ય નિહાળવા આવજો। આપણે આપણા રંગોળીના કલાકાર જે સહજ ગ્રુપે આજે રંગોળી દ્વારા રામની ભક્તિ જે પોતે પ્રદર્શિત કરી છે એ સૌને આપણે સૌ અભિનંદન અને બિરદાવીએ। આખું રામાયણ આ રંગોળી દ્વારા અહીંયા બતાવવામાં આવ્યું છે અને મને આનંદ છે કે હું અને કમલેશભાઈ અને ટીમ થઈને અમે આ સુંદર મજાની આ રંગોળી અહીંયા બનાવી છે। કાલે સવારે 9 વાગે અને ખુલ્લી મૂકવામાં આવશે। હા, તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ આપણે દ્રશ્યો પણ બતાવીએ કે જે કલાકારો છે, રંગોળી કલાકારો, તેઓ ખાસ અહીંયા જે અયોધ્યાનું મંદિર છે તેની પ્રતિકૃતિ રંગોળી રૂપે અહીંયા હાલ અહીંયા દોરી રહ્યા છે, તેને ચિત્રિત કરી રહ્યા છે। ભગવાન શ્રીરામ પણ છે તો સાથે જ નરેન્દ્ર મોદીજીને પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે ભગવાન શ્રીરામનું સમગ્ર જે જીવન હતું, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ કે જેમણે વનવાસથી લઈને રાવણને દહન કર્યું ને ત્યારબાદ ફરી વખત જે અયોધ્યા નગરીમાં આવ્યા ત્યાં સુધીનું સમગ્ર જીવન ચરિત્ર તેમનું રંગોળી સ્વરૂપે 60 બાય 60 એટલે કે 60 ફૂટ લાંબી અને 60 ફૂટ પહોળી આ રંગોળી ભગવાન શ્રીરામના ચરણોમાં અર્પણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ વડોદરા। રામ આएंगे तो अंगना सजाऊंगी,